રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા પાંચપીપળા મુકામે આગામી 21 જાન્યુઆરીએ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પાંચપીપળા ગામના જાગૃત હનુમાન મંદિર સંચાલકો દ્વારા કરવામાં આવ્યું છે। આ સમૂહ લગ્નોત્સવમાં 5 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે। દરેક કન્યાઓને જરૂરી ચીજવસ્તુઓ કરિયાવર રૂપે અપાશે। આ સમૂહ લગ્નોત્સવમાં બહોળી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહેશે। આ અંગે વધુ વિગતો જાગૃત હનુમાન મંદિરના સંચાલકોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડી હતી। તુલસીદાસ ગોરલિયા, કલાકાર પત્રકાર, રાજકોટ। જેતપુર તાલુકાનું પાંચપીપળા ગામે જાગૃત હનુમાન મંદિર દ્વારા આ ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આ સુંદરદાસ બાપુ મેસવાણીયા એ અનેક વિવિધ ધાર્મિક, સામાજિક અને કલ્યાણકારી પ્રવૃત્તિ કરે છે। જેતપુરના હોસ્પિટલમાં જે દર્દી હોય છે એને ફ્રૂટ વિતરણ, પછી ગરીબોને જમવાનું, અને દર વર્ષે જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરે છે। આ વર્ષે 5 લગ્ન છે, તેમજ 100થી ઉપર જીવન જરૂરિયાતની ચીજની કરિયાવર આપવામાં આવે છે। બીજી પિયાવો ચડાવે છે, કબૂતરને ચણ, અને માનવ સેવા, જીવ દયાનું પોતે આજે સૂત્ર સાકાર કરે છે। કારણ કે આ તો સિયારામમાં સબ જગ જાને કરું પ્રણામ તોરી ઝુકવાની, ભગવાન રામનો ચારે બાજુ મહલ છે। અને એ હનુમાનજી જય જય જેમ જેમ હનુમાનજીને આજે સાનિધ્યમાં, અને જાગૃત હનુમાન ઘણા વર્ષોથી પુરાણું મંદિર છે। એ હનુમાનજી જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિસ્ત લોક ઉજાગર એની સેવા કરે છે, અને સેવકનું રૂપ હનુમાનજીનું રૂપ છે। એટલે આ તારીખ 21 રવિવારના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, અને ઠેકાણું પાંચપીપળા, જેતપુર તાલુકો, જિલ્લો રાજકોટ।